હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સાતમો એક્સપેરિમેન્ટ જોવાના છે, જે છે લોડ ટેસ્ટ ઓફ ડીસી શન્ટ મોટર. તો લાસ્ટ એક્સપેરિમેન્ટ કે જેની અંદર આપણે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી, ડીસી શન્ટ જનરેટર જે છે એને જ આપણે શન્ટ જનરેટરને સેપરેટલી એક્સાઇટેડ જનરેટર તરીકે પહેલાં રન કર્યું હતું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેટલા એમ્પિયર ઉપર આપણને સ્ટાન્ડર્ડ વોલ્ટેજ એટલે કે જે રેટેડ વોલ્ટેજ છે 230 વોલ્ટ એ મળે છે. એક્સપેરિમેન્ટ 6 કર્યા પછી આપણને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ ડીસી શન્ટ જનરેટર 0.35 એમ્પિયર અથવા 0.45 એમ્પિયરની આજુબાજુ ક્યાંક આપણે ફિલ્ડ કરંટની વેલ્યુ જો 0.45 એમ્પિયર રાખીએ તો આપણને ફૂલ વોલ્ટેજ મળી જાય છે. અને એના ઉપરથી આપણે એની મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ પણ પ્લોટ કરી હતી, જે આપણને રિલેશનશિપ આપતી હતી ઈજી વર્સિસ આઈએફની. એની અંદર જ હવે આપણે આગળ વધી રહ્યા છે અને જે ટેસ્ટ આપણે લોડ વગર કર્યો હતો, હવે આપણે એ શન્ટ જનરેટર ઉપર લોડ ટેસ્ટ કરવા જઈ રહ્યા છે અને એની કેરેક્ટરિસ્ટિક્સ જે છે ઇન્ટરનલ અને એક્સટર્નલ એ આપણે આની અંદર મેળવીશું આ એક્સપેરિમેન્ટની અંદર. તો આની થિયરી અને થોડુંક બેઝિક સ્ટાર્ટ કરી લઈએ આપણે. બેઝિકલી શું છે તો એ મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ કરે છે. જનરેટરને મિકેનિકલ એનર્જી ફીડ કરવા માટે આપણે પ્રાઇમ મૂવરનો યુઝ કરીએ છીએ અને પ્રાઇમ મૂવર તરીકે જનરલી આપણે ડીસી શન્ટ મોટરનો યુઝ કરીએ છીએ, અથવા તો એવી કોઈ પણ મોટર આપણે યુઝ કરી શકીએ જે કોન્સ્ટન્ટ સ્પીડ આપતી હોય. આપણે લેબોરેટરીની અંદર આપણે મોસ્ટલી બધા જ જનરેટરને ડ્રાઈવ કરવા માટે ડીસી શન્ટ મોટરનો એઝ અ પ્રાઇમ મૂવર તરીકે યુઝ કર્યો છે. તો પ્રાઇમ મૂવરની મદદથી આપણે જનરેટરને ફેરવશું એટલે જનરેટર આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરીને આપશે. બેઝિકલી વોલ્ટેજ જનરેટ થશે અને જો સર્કિટ ક્લોઝ હોય તો એમાંથી કરંટ ફ્લો થશે. જે પણ વોલ્ટેજ જનરેટ થાય છે એને આપણે ઈજી તરીકે ઓળખીએ છીએ, જનરેટેડ ઈએમએફ. કન્સ્ટ્રક્શન તમને ખ્યાલ હશે કે ડીસી મશીન જે છે એની અંદર સૌથી અંદરની બાજુ તમારું જે આર્મેચર છે એ આર્મેચરની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થતા હોય છે અને એમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ એસી છે, જેને કોમ્યુટેટરની મદદથી આપણે ડીસીમાં કન્વર્ટ કરી અને પછી બ્રશની મદદથી આપણે એને ટર્મિનલ બોક્સ ઉપર બહાર લાવીએ છીએ. તો જો જનરેટરના અંદરના પાર્ટ કહીએ તો આપણે કહી શકીએ કે આર્મેચર અને આર્મેચરમાંથી ફ્લો થતો કરંટ એટલે કે આર્મેચર કરંટ અને આર્મેચરમાં વોલ્ટેજ જે ઇન્ડ્યુસ થાય છે એને આપણે કહીએ છીએ ઈજી. તો જનરેટરની અંદરની બાજુ જે બે પેરામીટર છે એ છે ઈજી અને આઈએ. જનરેટરના અંદરના પેરામીટરનું જે રિલેશનશિપ છે એને આપણે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ ઓળખીએ છીએ અને આ જે ટર્મિનલ બોક્સ છે કે જેની સાથે આપણે લોડ કનેક્ટ કરીએ છીએ, તો આમાંથી જે કરંટ ફ્લો થાય છે એ લોડ કરંટ અને આ ટર્મિનલ ઉપર જે વોલ્ટેજ અવેલેબલ છે એને કહેવાય છે વીટી. આ બંને બહારની બાજુ છે તો એને કહેવાશે એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ. ટાઈપ્સ ફટાફટ જોઈ લઈએ કે ભાઈ ડીસી મશીનના બે ટાઈપ છે, ડીસી જનરેટર અને મોટર. એમાંથી ડીસી જનરેટરના પાછા બે ટાઈપ પડે, સેલ્ફ એક્સાઇટેડ અને સેપરેટલી એક્સાઇટેડ. આપણે લાસ્ટ ટાઈમ શન્ટ જનરેટરને જ સેપરેટલી એક્સાઇટેડ કરી અને ચેક કરી લીધું હતું કે કેટલા ફિલ્ડ કરંટ ઉપર આપણને રેટેડ વોલ્ટેજ જે છે એ મળે છે. સેલ્ફ એક્સાઇટેડના 3 ટાઈપ છે, સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડના બે ટાઈપ પડે છે, લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ. અને આ બંનેના પાછા બે ટાઈપ પડે છે કે ક્યુમ્યુલેટિવ મોડમાં તમે એને ઓપરેટ કરો છો કે ડિફરન્શિયલ મોડમાં ઓપરેટ કરો છો. આપણો બેઝિક એમ છે કે આપણે હવે શન્ટ જનરેટરને લોડ ટેસ્ટ કરી અને ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ મેળવવાની છે. તો ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ મેળવતા પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું. કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે બિહેવિયર. અને કેરેક્ટરિસ્ટિક્સ હંમેશા જે પણ મશીન હોય એના આઉટપુટ ઉપર ડિપેન્ડ કરે. ધારો કે આપણે જનરેટરની વાત કરીએ છીએ તો જનરેટરનો જે આઉટપુટ છે એ આપણને વોલ્ટેજના ફોર્મમાં મળે છે. તો આપણે જે મેઇન ઓબ્ઝર્વ કરવું છે એ છે કે વોલ્ટેજના બિહેવિયરમાં કેવો ચેન્જ થાય છે.
શેના રિસ્પેક્ટમાં? તો કે તમે જે લોડ કનેક્ટ કરો છો એ લોડના રિસ્પેક્ટમાં, લોડ કરંટના રિસ્પેક્ટમાં વોલ્ટેજના બિહેવિયરમાં કેવું ચેન્જ આવે છે એ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ઓબ્ઝર્વ કરવા માંગીએ છીએ. મોટરના કેસમાં તમારો આઉટપુટ છે એ મિકેનિકલ છે, એટલે કે ટોર્ક અને સ્પીડના ફોર્મમાં છે, એટલે આપણી કેરેક્ટરિસ્ટિક્સ, આપણે જે બિહેવિયર મોટરમાં ચેક કરીશું એ હશે ટોર્ક અને સ્પીડનું. જ્યારે જનરેટરના કેસમાં આપણે જે કેરેક્ટરિસ્ટિક્સ ચેક કરવી છે એ બધા જ બિહેવિયર બેઝડ હશે, આઉટપુટ બેઝ, એટલે કે વોલ્ટેજ અને વોલ્ટેજ વર્સિસ કરંટના ગ્રાફ હશે કેરેક્ટરિસ્ટિક્સમાં. જનરલી આપણે વેરિયેબલ ક્વોન્ટિટી જેને વેરી કરવી છે, એટલે કે મારે લોડ વેરી કરવાનો થાય અને લોડ વેરી કરવાથી જે ઇફેક્ટ આવે છે એ મારે વોલ્ટેજ ઉપર જે ઇફેક્ટ આવે છે એ મારે ઓબ્ઝર્વ કરવાની છે. તો કરંટને આપણે વેરી કરવાના છે, એટલા માટે એક્સ એક્સિસ ઉપર હંમેશા વેરિયેબલ ક્વોન્ટિટી આવે, એટલે એક્સ એક્સિસ ઉપર હંમેશા કરંટ આવશે. જનરેટરમાં 3 ટાઈપના કરંટ હોય છે: આર્મેચર કરંટ, શન્ટ ફિલ્ડ કરંટ અને લોડ કરંટ. તો આ ત્રણમાંથી કોઈ પણ એક કરંટ એક્સ એક્સિસ ઉપર આવશે અને આપણે જેને ઓબ્ઝર્વ કરવો છે, એટલે કે વોલ્ટેજને ઓબ્ઝર્વ કરવો છે, તો એ વાય એક્સિસ ઉપર આવશે. વોલ્ટેજ બે ટાઈપના આવી શકે: જનરેટેડ ઈએમએફ અને વીટી. તો કઈ કેરેક્ટરિસ્ટિક્સ તમે પ્લોટ કરવા માંગો છો એના બેઝ ઉપર આપણે કરંટ અને વોલ્ટેજ એક્સિસ ઉપર ડ્રો કરી અને ગ્રાફ પ્લોટ કરીશું. જનરેટરની બેઝિકલી 3 કેરેક્ટરિસ્ટિક્સ હોય છે: મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ, ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ. મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ઈજી વર્સિસ આઈએફ, જે આપણે 6 નંબરના પ્રેક્ટિકલમાં શન્ટ જનરેટર માટે જોયું, અને 8મો પ્રેક્ટિકલ જે છે એની અંદર આપણે સેમ કેરેક્ટરિસ્ટિક્સ સિરીઝ જનરેટર માટે જોઈશું. એવી જ રીતે ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ છે, જેમ કે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે અંદરના પાર્ટ, એટલે કે જનરેટેડ ઈએમએફ વર્સિસ આર્મેચર કરંટ, અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે બાહ્ય પેરામીટર, બહારના જે પેરામીટર છે, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ અને લોડ કરંટ. એ બંને જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ આપણે અત્યારે આ 7મા પ્રેક્ટિકલમાં શન્ટ જનરેટર માટે જોશું અને 9મા પ્રેક્ટિકલની અંદર આપણે સિરીઝ જનરેટર માટે ઓબ્ઝર્વ કરવાના છે. તો હવે આપણને બેઝિક વસ્તુઓ બધી ખ્યાલ આવી ગઈ છે કે ભાઈ કેરેક્ટરિસ્ટિક્સ માં શું વસ્તુ ધ્યાન રાખવાની હોય છે, જનરેટરની કેટલા ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, કેરેક્ટરિસ્ટિક્સના ગ્રાફની અંદર શેના વર્સિસ કઈ ક્વોન્ટિટી આવે છે અહીંયા, અને આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ આપણને ક્યારે મળે? જ્યારે આપણે લોડ કનેક્ટ કરીએ. તો લોડ કનેક્ટ કરવો હોય આપણે એના માટે આપણને શન્ટ જનરેટરનો જો સર્કિટ ડાયાગ્રામ જોઈએ તો આ એની શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે, આર્મેચરની વાઇન્ડિંગ સાથે પેરેલલમાં કનેક્ટ કરી છે, એટલે આનું નામ શન્ટ જનરેટર છે. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગના ટર્ન્સ બહુ જ વધારે હોય અને એનો એરિયા આપણે જે છે બહુ પતલો રાખીએ છીએ, જેથી કરીને શન્ટ ફિલ્ડનો રેઝિસ્ટન્સ ખૂબ જ વધારે હોય છે. શન્ટ ફિલ્ડનો રેઝિસ્ટન્સ વધારે છે એટલા માટે આઈએસએચની વેલ્યુ બહુ જ ઓછી છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું? લોડ કનેક્ટ કરતાં પહેલાં જે જનરેટર છે એને પ્રાઇમ મૂવરની મદદથી ફેરવશું. આ સર્કિટ ક્લોઝ છે એટલા માટે શન્ટ ફિલ્ડ કરંટ ના પ્રપોર્શનમાં અહીંયા વોલ્ટેજ જનરેટ થઈને આપણને મળી જશે અને જે મળશે 230 વોલ્ટ રેટેડ વોલ્ટેજ. 230 વોલ્ટ કરતાં વધારે અથવા ઓછો વોલ્ટેજ આવતો હોય તો તમે અહીંયા સિરીઝમાં શન્ટ ફિલ્ડની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ મૂકી અને આ કરંટને વેરી કરી અને વોલ્ટેજની વેલ્યુ ચેન્જ કરી શકો છો. પણ તમારે લાવવાનો છે રેટેડ વોલ્ટેજ 230. એક વખત 230 વોલ્ટેજ સેટ થઈ ગયો પછી આપણે લોડ કનેક્ટ કરવાનો છે અને લોડ કનેક્ટ કરી એક જ મિનિટ, કેરેક્ટરિસ્ટિક્સ જે આ પીપીટી છે એની અંદર જે ઇમેજીસ છે એના એમબી વધારે છે એટલે લોડ થવામાં થોડીક વાર લાગે છે. ઓકે, તો અહીંયા જે ટર્મિનલ વોલ્ટેજ છે એ આપણે 230 વોલ્ટ ઉપર રાખીશું. એ વખતે સ્ટાર્ટિંગમાં આઈએલની વેલ્યુ 0 હશે કારણ કે આપણે લોડ કનેક્ટ કરીશું નહીં. પછી આપણે લોડ ચાલુ કરી અને ધીરે ધીરે લોડ વધારતા જશું અને ટર્મિનલ વોલ્ટેજ ઉપર એની શું ઇફેક્ટ આવે છે એ ચેક કરતા જશું. એ થશે તમારી એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ, જે થશે વીટી વર્સિસ આઈએલ. ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે ગ્રાફ પ્લોટ જે કરીશું એ હશે ઈજી વર્સિસ આઈએલ. અને
અહીંયા IA જે છે બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, એટલે શન્ટ જનરેટર માટે આપણે એવું કહીએ કે IA ઇક્વલ ટુ IL પ્લસ ISH. ISH ની વેલ્યુ તો કોન્સ્ટન્ટ જ રહેવાની છે, કારણ કે તમારું આ ફિલ્ડ વાઇન્ડિંગ કોન્સ્ટન્ટ છે અને જે અહીંયા વોલ્ટેજ જનરેટ થાય છે એ પણ કોન્સ્ટન્ટ જ હશે, કારણ કે આપણે આ ફિલ્ડને વેરી કરતા નથી. તો જે પણ જનરેટેડ EMF છે એ મેઇનલી બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે, ફ્લક્સ અને સ્પીડ ઉપર. સ્પીડ આપણે શન્ટ મોટરની મદદથી કોન્સ્ટન્ટ કરી દીધી છે અને ફિલ્ડ વાઇન્ડિંગનો જે કરંટ છે એની અંદર આપણે કોઈ રેઝિસ્ટન્સ નથી મૂકતા, એટલા માટે એ પણ કોન્સ્ટન્ટ રહેવાના છે. તો IA ની વેલ્યુ જે અહીંયા EG જે છે એની અંદરથી પહેલાં IARA ડ્રોપ માઇનસ થાય, બ્રશનો વોલ્ટેજ ડ્રોપ માઇનસ થાય તો તમને ટર્મિનલ વોલ્ટેજ મળી જાય. અને એટલા માટે શન્ટ જનરેટરમાં હંમેશા ટર્મિનલ વોલ્ટેજની વેલ્યુ EG કરતાં હંમેશા ઓછી હોય છે. આ આપણી પેનલ ઉપર ડાયાગ્રામ આવો ડ્રો કરેલો છે. અહીંયા આપણે લોડ કરંટ મેજર કરવા માટે એક એમીટર લગાડી દેવાના છે. જે પણ ટર્મિનલ વોલ્ટેજ જે છે એ મેજર કરવા માટે આપણે અહીંયા એક વોલ્ટમીટર મૂકી દીધું છે અને વોલ્ટમીટર મૂકીશું આપણે, અને આ એનો ડાયાગ્રામ છે. ફિલ્ડ કરંટ મેજર કરવા માટે અહીંયા આપણે એ મીટર રાખેલું છે. તો અહીંયા તમને ફિલ્ડ વાઇન્ડિંગ દેખાય છે, જે પ્લસ SH અને માઇનસ SH જે લખ્યું છે. F એટલે ફિલ્ડ અને SH એટલે શન્ટ વાઇન્ડિંગ માટે આ ટર્મિનલ આપણે યુઝ કર્યો છે. A અને ડબલ A આપણે આર્મેચર વાઇન્ડિંગ માટે યુઝ કરીએ છીએ અને ઘણીવાર A પ્લસ અને A માઇનસથી પણ એને ઇન્ડિકેટ કરવામાં આવે છે. હવે આપણો આખો જે સર્કિટ ડાયાગ્રામ છે લોડ ટેસ્ટ ઓન DC શન્ટ જનરેટર માટે એ છે કે જનરેટરને ફેરવવા માટે પ્રાઇમ મૂવરની જરૂર પડે, તો આપણે શન્ટ મોટરનો યુઝ કર્યો છે અને પ્રાઇમ 3 પોઈન્ટ સ્ટાર્ટરની મદદથી આપણે મોટરને ફેરવીશું. મોટર જનરેટર સાથે કપલ થઈ છે, આ કપલિંગ આપણે હેશ સિમ્બોલથી દેખાડ્યું છે, કારણ કે આ એનો એલિવેશન વ્યૂ છે. જો કપલિંગનું તમે એલિવેશન વ્યૂ ડ્રો કરો તો તમને આવો કંઈક હેશ જેવો સિમ્બોલ ડ્રો કરવા મળે. અહીંયા તમારું શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે, જનરેટર શન્ટ જનરેટર છે અને વોલ્ટેજ એડજસ્ટ કરવા માટે આપણે અહીંયા 300 ઓહ્મ 1.7 એમ્પિયરનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલો છે. ફિલ્ડ કરંટ મેજર કરવા માટે આપણે અહીંયા એમીટર મૂક્યું છે અને લોડ કરંટ મેજર કરવા માટે આપણે અહીંયા એમીટર મૂક્યું છે. સ્ટાર્ટિંગમાં આપણે સ્વિચ બધી ઓફ રાખવાના છે અને 0 કરંટ ઉપર ટર્મિનલ વોલ્ટેજ કેટલો છે એ સેટ કરી દઈશું અને પછી લોડ વધારતા જઈ અને જે પણ વોલ્ટેજ આવશે એ મેજર કરતા જશું. આ આપણી પેનલ છે કે જેના ઉપર આપણે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાના છે અને જે મેં સર્કિટ ડાયાગ્રામમાં સમજાવ્યું છે એ જ બધી વસ્તુઓ અહીંયા રિફ્લેક્ટ થાય છે. આ એક્સપેરિમેન્ટ આપણે પેનલ નંબર 2 ઉપર જઈને કરવાના છીએ. સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક્સ જે આપણે પ્લોટ કરવાની હતી, જે આપણે ઓલરેડી છઠ્ઠા એક્સપેરિમેન્ટમાં કરી છે, EG વર્સિસ ફિલ્ડ કરંટ. તો અહીંયા ફિલ્ડ કરંટ લગભગ 0.5 એમ્પિયર ઉપર આપણને 230 વોલ્ટ મળી જાય છે. એટલે જ આપણને ખ્યાલ આવ્યો કે કેટલા એમ્પિયર કરંટ સેટ કરીએ તો આપણને ટર્મિનલ વોલ્ટેજ 230 મળશે, જે આ એક્સપેરિમેન્ટ માટે એટલે કે 7મા એક્સપેરિમેન્ટ માટે જરૂરી હતું. હવે આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ EG અને IA ની વાત આવશે અને EG જે છે એ હંમેશા VT કરતાં વધારે છે, એટલે હંમેશા ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સની લાઈન થોડીક ઉપર આવશે અને એની અંદર વોલ્ટેજ ડ્રોપ થઈ અને જે લાઈન મળે છે એ આપણને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સની મળશે. તો ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ માટે આપણે EG વર્સિસ અહીંયા IA આવશે અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ માટે ટર્મિનલ વોલ્ટેજ વર્સિસ લોડ કરંટ અહીંયા આવશે. જનરલી IA અને IL ઓલમોસ્ટ સેમ હોય છે, કારણ કે તમારો શન્ટ કરંટ બહુ જ ઓછો હોય છે, 0.35 0.45. એટલા માટે ઘણી બધી બુક્સમાં અહીંયા એક્સ એક્સિસ ઉપર ખાલી લોડ કરંટ દેખાડ્યો છે, પણ જો તમે એકદમ પર્ટિક્યુલર અને પ્રિસાઇઝ ડ્રો કરવા માંગતા હોય તો તમારે હંમેશા EG વર્સિસ IA નો ગ્રાફ ડ્રો કરવાનો અને VT વર્સિસ IL નો ગ્રાફ ડ્રો કરવાનો. થિયરી જોયા પછી હવે આપણે વાત કરીએ કે આપણે કયા કયા રીડિંગ લેવાના છે, કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાના છે અને એના બેઝ ઉપરથી ગ્રાફ કઈ રીતે ડ્રો કરવાના છે. તો પેનલ ઉપર પણ ઓલરેડી મીટર્સ મૂકેલા જ છે, જે આપણને
આછો પાતળો ખ્યાલ આપી જ દે છે કે ભાઈ જ્યારે પણ ડીસી શન્ટ જનરેટરની ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ તમારે પ્લોટ કરવી છે તો એક આપણે જે મેજર કરી શકશું એ ટર્મિનલ વોલ્ટેજ. કોઈ દિવસ આપણે આર્મેચરના ટર્મિનલ ઉપર જઈ અને ઇજી માપી શકવાના નથી. એટલે આપણે કમ્પલસરી આપણી પાસે એક ઓપ્શન છે કે જે આપણે વીટી માપી શકીએ છીએ, આપણે આઈએલ માપી શકીએ છીએ અને આપણે આઈએસએચ માપી શકીએ છીએ. એટલે જે પણ ઓબ્ઝર્વેશન ક્વોન્ટિટી આવે એ 3 છે આ પ્રેક્ટિકલની અંદર: આર્મેચર કરંટ, શન્ટ ફિલ્ડ કરંટ અને ટર્મિનલ વોલ્ટેજ. તો એનું કેલ્ક્યુલેશન ટેબલ પણ અહીંયા જોઈ લઈએ, જે ઓલરેડી અમે પરફોર્મ કરી અને રીડિંગ લખેલા જ છે. આ તમારા રેફરન્સ માટે છે. આપણે જ્યારે પરફોર્મ કરીશું ત્યારે આપણા રીડિંગ અલગ હશે, પણ તમને બેઝિક આઈડિયા આવે કે કઈ રીતનું રીડિંગ આવે છે, કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાના છે, એટલા માટે આ તમને દેખાડી રહ્યા. તો 3 પેરામીટર આપણે ઓબ્ઝર્વ કરીશું, એટલે કે રીડિંગમાં આપણી રેકોર્ડ બુકની અંદર લખશું. એ છે આઈએસએચ, આઈએલ અને વીટી, ટર્મિનલ વોલ્ટેજ વીટી. તો અહીંયા જો સૌથી પહેલાં આપણે લોડને 0 રાખી અને શન્ટ ફિલ્ડ કરંટ એ રીતે સેટ કર્યો છે કે જેનાથી આપણને ટર્મિનલ વોલ્ટેજ આપણે જે જોઈએ છે 230 વોલ્ટ એ મળી જાય. તો 0.5 એમ્પિયરના શન્ટ ફિલ્ડ કરંટ ઉપર આપણને 230 વોલ્ટ મળી ગયા છે અને એ વખતે લોડ કરંટ કેટલો છે? 0. આઈએલ 0 છે. આઈએ જે છે જનરેટરનો એ કોનો સમેશન થાય? તો આઈએસએચ પ્લસ આઈએલનો સમેશન થાય, એટલે કે 0.5 એમ્પિયર આવશે. અને આઈએઆર એની ડ્રોપની વાત કરીએ તો આઈએ ઇન્ટુ આરએ, આપણા કેસમાં જે આરએ છે જનરેટરનો આર્મેચર રેઝિસ્ટન્સ એ છે 1.3 ઓમ. તો 1.3 મલ્ટીપ્લાય બાય 0.5 એટલે તમને આ રીડિંગ મળશે 0.65. અને આઈએઆરને તમે ટર્મિનલ વોલ્ટેજની અંદર એડ કરો, ટર્મિનલ વોલ્ટેજની અંદર ડ્રોપ એડ કરો તો તમને ઇજીની વેલ્યુ મળી જશે, જે થશે 231.65. તો એવી જ રીતે આપણે લોડ કરંટ ધીરે ધીરે વધારતા જવાનું છે. 1 2 3 4 5 6 7 8 એમ્પિયર સુધી આપણે આની અંદર જઈ શકીએ. તમે ચાહો તો 5 રીડિંગ પણ લઈ શકો છો 5 એમ્પિયર સુધી. તમારે એના માટે જનરેટરની કેપેસિટી ખાસ જોવી પડે કે જનરેટર કેટલા એમ્પિયર ડિલિવર કરવા માટે કેપેબલ છે. તો આપણી પાસે ટોટલ 2 શન્ટ જનરેટર છે અને એની અંદર બીજું એક જનરેટર જે છે એનું કેપેસિટી 13 એમ્પિયર. આ જનરેટરની કેપેસિટી તો ખાલી 4.34 જ છે પેનલ નંબર 2 ઉપર, પણ આ એક્સપેરિમેન્ટ અમે ચોથા અથવા 5 નંબરના ટેબલ પેનલ ઉપર લીધું હતું, જે જનરેટરની કેપેસિટી 13 એમ્પિયર કરંટ આપવાની છે, એટલા માટે અમે 8 સુધી રીડિંગ લીધું છે. જો આપણે પેનલ નંબર 2 ઉપર એક્સપેરિમેન્ટ કરવા જશું તો આપણે ત્યાં 4 એમ્પિયર સુધી જ મેક્સિમમ જશું. અહીંયા તમે ખાસ ઓબ્ઝર્વ કરશો કે શન્ટ ફિલ્ડ કરંટની અંદર કોઈ ચેન્જ આવતો નથી. અહીંયા શન્ટ ફિલ્ડ કરંટ ઘટે છે. ક્યારે? જ્યારે કરંટની વેલ્યુ એટલે કે લોડ કરંટ તમે બહુ જ વધારો ત્યારે આર્મેચર રિએક્શનને લીધે જે ફ્લક્સ છે એની વેલ્યુ ઘટે છે. આર્મેચર રિએક્શનને લીધે ઓવરઓલ ફ્લક્સની વેલ્યુ ઘટે છે અને એટલા માટે આઈએસએચની વેલ્યુ ઘટે છે. અધરવાઇઝ નોર્મલ કરંટ ઉપર અને લો કરંટ ઉપર આર્મેચર રિએક્શનની ઇફેક્ટ આપણે અનુભવાતી નથી. તો જેમ જેમ કરંટ બહુ વધ્યો ત્યારબાદ આપણને આર્મેચર રિએક્શનને લીધે અહીંયા કરંટ થોડો ઘટ્યો. આ બંનેનું સમેશન કરીને તમારે અહીંયા આર્મેચર કરંટ ની વેલ્યુ શોધવાની છે. અને ટર્મિનલ વોલ્ટેજ પણ તમે જુઓ તો 230 થી ચાલુ કરી અને અહીંયા જેમ લોડ કરંટ બહુ વધી ગયો પછી ફ્લક્સ ઘટવાને લીધે તમારો જે વોલ્ટેજ છે એ પણ ઇન્ડ્યુસ ઈએમએફ ઈજી છે એ પણ ઘટ્યો અને ઈજીમાંથી ડ્રોપ બાદ કરીએ તો વીટી પણ ઘટે છે. પણ આપણે મેજર તો વીટી જ કરી શકવાના છે, એટલે આપણે ઉલટી પ્રોસેસ ફોલો કરશું કે વીટીમાં આર્મેચર ડ્રોપ એડ કરીએ એટલે આપણને ઈજીની વેલ્યુ મળી જશે. એટલે હવે આપણી પાસે આઈએ ની વેલ્યુ છે અને ઈજીની વેલ્યુ છે. આઈએ અને ઈજી ઉપરથી આપણે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરી શકશું. અહીંયા ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સનો ગ્રાફ આપ્યો છે. આરો ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ જે છે ઈજી વર્સિસ આઈએ. તો સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 230 વોલ્ટથી ચાલુ થઈ અને જેમ જેમ લોડ કરંટ વધશે એમ એની અંદર થોડોક જ ડ્રોપ આવે છે, વધારે ડ્રોપ નથી આવતો. એટલા માટે શન્ટ જનરેટરને કોન્સ્ટન્ટ વોલ્ટેજ જનરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જ્યાં તમારે ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ વોલ્ટેજની જરૂર પડે ત્યાં તમે શન્ટ જનરેટરનો યુઝ કરી શકો. એવી જ રીતે તમારી પાસે
ઓબ્ઝર્વેશન ટેબલ ઉપરથી આ કેલ્ક્યુલેશન ઉપરથી વીટીની વેલ્યુ પણ છે અને આઈએલની વેલ્યુ પણ છે. તો વીટી વર્સિસ આઈએલનો ગ્રાફ આપણને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરવામાં મદદ કરશે. તો અહીંયા પણ વીટી વર્સિસ આઈએલનો ગ્રાફ છે અને એમાં પણ વેલ્યુ. અહીં તમે જોતા હશો કે ઈજીની જે લાઈન છે એ કમ્પેરેટિવલી થોડીક વધારે ઉપર છે, વીટીની લાઈન નીચે છે, કારણ કે ઈજીની વેલ્યુ હંમેશા વીટી કરતાં વધારે હોય. અને આર્મેચરની અંદર થયેલા ડ્રોપની વાત કરીએ આઈએઆરએ, તો એ કોન્સ્ટન્ટ લાઈન જ આવશે અને એની વેલ્યુ જુઓ 12 વોલ્ટ જ છે. આ તમે પ્રોપર જોઈ શકો એટલા માટે આપણે જે સ્કેલ છે એને આનો લીધો છે. તમને લાગતું હશે કે પહેલાંની લાઈન જેવું જ છે, પણ આગળની કેરેક્ટરિસ્ટિક્સની અંદર આપણે જે વાય એક્સિસ ઉપર જે વેલ્યુ લીધી હતી એ 230 વોલ્ટ સુધી હતી, એટલા માટે આવી લાઈન છે. અહીંયા આર્મેચર ડ્રોપ પ્રોપર દેખાડવા માટે આપણે સ્કેલ વધારે દીધો છે વોલ્ટેજનો અને 0 થી 12 વોલ્ટનો લીધો છે. અને તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ ફ્લેટ લાઈન આવશે આર્મેચર ડ્રોપની જે લાઈન હશે. સ્કેલ ડ્રો કરતી વખતે એટલે કે ગ્રાફ ડ્રો કરતી વખતે ખાસ તમારે સ્કેલનું ધ્યાન રાખવાનું છે કે હંમેશા સ્કેલ તમારે ઉપર લખવાનું છે કે ભાઈ કઈ પહેલાં તો કેરેક્ટરિસ્ટિક્સનું નામ લખવાનું છે, વાય એક્સિસ કઈ છે, એક્સ એક્સિસ કઈ છે, એક્સ એક્સિસ ઉપર કઈ ક્વોન્ટિટી આવે છે, વાય એક્સિસ ઉપર કઈ ક્વોન્ટિટી આવે છે, અને ઓન એક્સ એક્સિસ તમે સ્કેલ શું લીધું છે. જેમ કે અહીંયા 1 સેન્ટીમીટર એક્સ એક્સિસ ઉપર આ જે એક ખાનું છે 1 સેન્ટીમીટરનું એ બરાબર 1 એમ્પિયર લીધું છે અને વાય એક્સિસ ઉપર એક જે બ્લોક છે એટલે એક ખાનું છે એ 15 વોલ્ટનું લીધું છે, 15 પછી 30 પછી 45. તો આ સ્કેલ પણ હંમેશા મેન્શન કરવો બહુ જ જરૂરી છે જેથી તમને ગ્રાફનો પ્રોપર આઈડિયા આવે. તો હોપ કે તમને આ પ્રેક્ટિકલ જે છે એના વિશે થિયરી કઈ રીતે એના કેલ્ક્યુલેશન કરવા, ઓબ્ઝર્વેશન ટેબલમાં કઈ વસ્તુ લખવી, કઈ રીતે ડ્રો કરવું એ બધું ખ્યાલ આવી ગયો હશે. અને હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા તરફ જઈએ.